તો હાલ મહત્વના સમાચાર આવી રહ્યા છે અમદાવાદથી, જ્યાં રફતારના કહેરથી હવે પોલીસ પણ સુરક્ષિત નથી રહી। જ્યાં હિટ એન્ડ રનમાં મહિલા પોલીસ કર્મીનું મોત થયું છે। શારદાબેન ડાભી નામના મહિલા પોલીસ કર્મીનું મોત નીપજ્યું છે। રિવરફ્રન્ટ પર દફનાળા નજીકને અકસ્માતની ઘટના સામે આવી અને મહિલા પોલીસ કર્મીને ટક્કર મારી વાહન ચાલક ફરાર થઈ ચૂક્યો છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી હવે વધુ તપાસ હાથ ધરી છે। તો આ રિવરફ્રન્ટ પર દફનાળા નજીકની ઘટના છે, જ્યાં અકસ્માત થયો છે ને અકસ્માતમાં મહિલા પોલીસ કર્મીને ટક્કર મારી વાહન ચાલક ફરાર થયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર જોડાઈ ચૂક્યા છે। મિહિર, જે રીતે હવે પોલીસ પણ સુરક્ષિત નથી આ રફતારના કહેરથી, કારણ કે આ અકસ્માતની અંદર મહિલા પોલીસ કર્મીનું મોત થઈ ચૂક્યું છે। શું વધુ વિગતો સામે આવી રહી છે? કેવી રીતે આ ઘટના ઘટી અને હાલ અત્યારે જે હિટ એન્ડ રનમાં જે વાહન ચાલક હતો તે પકડાયો છે કે કેમ? કુશાગરા, આ ફરી એક વખત શહેરમાં હિટ એન્ડ રનની ઘટના છે તે સામે આવી છે કે જ્યાં આગળ આ હિટ એન્ડ રનમાં એક મહિલા પોલીસ કર્મી છે કે તેનું ઘટના સ્થળે મોત છે તે નીપજ્યું છે। જે મહિલા છે કે જે આ હિટ એન્ડ રનમાં તે એક્ટિવા પર જઈ રહી હતી અને જે કાર ચાલક, જે અજાણ્યા કાર ચાલકે અડફેટે લઈ અને જે તેને ફંગોળી દેતા તે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। ઘટના રિવરફ્રન્ટ ઉપર છે કે જ્યાં આગળ અજાણ્યા કાર ચાલકે ટક્કર મારી હતી અને જેમાં મહિલા કોન્સ્ટેબલ શારદાબેન ડાભી નું મોત છે તે નીપજ્યું છે। અને જે આ મહિલા છે શારદાબેન ડાભી તે સ્ટેડિયમ ખાતે જે કાર્યક્રમ હતો તે કાર્યક્રમમાં ફરજ બજાવી અને પરત તેના ઘરે જઈ રહી હતી અને તે સમયે જ આ રફતારના કહેરે આ મહિલાને અડફેટે લેતા તેનું મોત છે તે નીપજ્યું છે। હાલ ટ્રાફિક પોલીસે તે ઘટના સ્થળે પહોંચી અને આ કાર ચાલક કોણ છે તેની તપાસ શરૂ કરી છે। અનેકવાર આ પ્રકારે ઘટના આપણે જોઈ છે। આ રફતારનો કહેર છે તે હજુ પણ નથી અટકી રહ્યો, જ્યારે પોલીસ પણ સમયાંતરે અને હવે તો રોજ જ અમદાવાદ ખાતે જ્યારે કોમ્બિંગ ધરવામાં આવે છે, સાથે ચુસ્ત એવું પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે, પરંતુ છતાં પણ હજુ પણ આ રફતારનો કહેર છે તે અટકી નથી રહ્યો અને પોલીસને પડકાર ફેંકી રહ્યો છે। કુશાગરા, અનેક વખત પોલીસ પેટ્રોલિંગ કરી રહી હોય અથવા કોમ્બિંગ હોય તે સમયે પણ જે લોકો જે આ રીતના શખ્સો હોય છે કે જે પોલીસનો કોઈ ડર ન હોય અને તે રફતારથી પોલીસને પણ આ અડફેટે લઈ લેતા હોય છે। કોમ્બિંગ હોવા છતાં પણ આ બનાવો છે કે જે સતત 2 થી 3 બનાવો આવ્યા છે। એટલે ફરી એક વખત આ રીતનો કે જ્યાં આગળ કોઈ પણ ડર વગર, એટલે કે રફતારનો તેજ એટલો હશે કે કારણ કે જે મહિલા છે કે જે દૂર સુધી ફંગોળાઈ હતી અને ઘટના સ્થળે તેનું મોત છે તે નીપજ્યું હતું, ત્યારે રિવરફ્રન્ટ સહિત જે એસજી હાઈવે, જે અનેક એવા રોડ છે કે ત્યાં આગળ સ્પીડ પણ નક્કી કરવામાં આવી છે કે જ્યાંથી વધુ સ્પીડમાં હોય તો તેમને વધુ સ્પીડનો મેમો છે તે પણ આવતો હોય છે। પરંતુ લોકો જે આ રફતારના તેજના કારણે લોકો આ રીતના વાહન ચાલકો હોય છે કે જે માસૂમ પસાર થતા હોય છે તેને અડફેટે લેતા જ તેમનું મોત છે તે નીપજતું હોય છે। એટલે આ ઘટનામાં પણ અત્યારે હાલ જે અજાણ્યા કાર ચાલક છે કે જે પૂર ઝડપે આવી રહ્યો હતો અને તે સમયે જ આ મહિલા ત્યાંથી પસાર થતા તેને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। હાલ ટ્રાફિક પોલીસ જે છે કે જે આ અજાણ્યા વાહન ચાલકની શોધખોળ છે તે કરી રહી છે। જે અમીર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।